સ્ટોરી દશામાનું વ્રત ગુજરાતમાં ખૂબ જ પ્રચલિત છે, જે દશામાના દરમિયાન વ્રતની અનેક કથાઓ કહેવામાં આવે છે. આ વાર્તા દ્વારા દશામાનો મહિમા અને વ્રત પાળવાથી થતા લાભોનું વર્ણન કરવામાં આવે છે. તો ચાલો મિત્રો, આજે આપણે દશામાની વાર્તાનો મહિમા સમજીએ. અને અમારી ચેનલમાં નવા હો મિત્રો, તો આવા જ વિડીયો માટે સબસ્ક્રાઇબ કરી લેવી. દશામાની વાર્તા ઘણા સમય પહેલાંની વાત છે. એક નગરમાં કપિલા નામની એક બ્રાહ્મણી રહેતી હતી. તે ખૂબ જ ભક્તિભાવવાળી અને ધર્મપરાયણ હતી. કપિલાને સુખ શાંતિથી ભરપૂર સંસાર જોઈતો હતો, પરંતુ તેના ઘરમાં હંમેશા કંકાસ અને દુઃખ રહેતું હતું. તેના પતિ અને પુત્રો અણસમજુ હતા અને કોઈ પણ કામમાં સફળ થતા નહોતા. આર્થિક પરિસ્થિતિ પણ બગડતી જતી હતી. કપિલા આ બધી પરિસ્થિતિથી ખૂબ જ દુઃખી હતી અને ભગવાનને પ્રાર્થના કરતી હતી કે તેના દુઃખ દૂર થાય. એક દિવસ કપિલા નદીમાં સ્નાન કરવા ગઈ હતી. ત્યાં તેણે કેટલીક સ્ત્રીઓને એક વ્રત કરતા જોઈ. કપિલાએ પૂછ્યું કે તેઓ કયું વ્રત કરી રહી છે અને તેનાથી શું લાભ થાય છે. ત્યારે એક સ્ત્રીએ કહ્યું કે તેઓ દશામાનું વ્રત કરી રહી છે. આ વ્રત કરવાથી દશા સુધરે છે, ઘરમાં સુખ શાંતિ આવે છે અને ધન ધાન્યની વૃદ્ધિ થાય છે. દશામાં ભક્તોના બધા દુઃખ દૂર કરીને તેમને સુખી કરે છે. કપિલાએ દશામાનું વ્રત કરવાની ઈચ્છા વ્યક્ત કરી. તે સ્ત્રીઓએ કપિલાને દશામાના વ્રતની સંપૂર્ણ વિધિ સમજાવી. તેમને કહ્યું કે આ વ્રત અષાઢ વદ અમાસથી શરૂ કરીને શ્રાવણ શુદ્ધ દશમ સુધી 10 દિવસનું હોય છે. આ વ્રતમાં દશામાની સ્થાપના કરવામાં આવે છે, તેમની પૂજા અર્ચના કરવામાં આવે છે અને 10 ગાંઠ ફાડેલો સૂતરનો દોરો ધારણ કરવામાં આવે છે. 10 દિવસ સુધી ઉપવાસ કે એકટાણું કરવામાં આવે છે અને સાદું ભોજન લેવામાં આવે છે. કપિલાએ શ્રદ્ધાપૂર્વક દશામાનું વ્રત કરવાનું શરૂ કર્યું. તેણે નિયમિત રીતે દશામાની પૂજા કરી, તેમની કથા સાંભળી અને ભક્તિભાવથી તેમને યાદ કર્યા. વ્રતના પ્રભાવથી ધીમે ધીમે કપિલાના ઘરમાં પરિવર્તન આવવા માંડ્યું. તેના પતિ અને પુત્રો સુધરી ગયા. તેઓ મહેનત કરવા લાગ્યા અને વ્યાપારમાં સફળતા મળવા લાગી. ઘરમાં ધનધાન્યની વૃદ્ધિ થઈ અને સુખ શાંતિનો વાસ થયો. કપિલાનું દુઃખ દૂર થયું અને તેનું જીવન સુખી બની ગયું. વાર્તાનો બોધ: આ વાર્તા આપણને શીખવે છે કે જો કોઈ વ્યક્તિ સાચા મનથી અને શ્રદ્ધાપૂર્વક દશામાનું વ્રત કરે છે તો તેની બધી મુશ્કેલીઓ દૂર થાય છે. દશામાં ભક્તોની દશા સુધારે છે અને તેમને સુખી જીવન બક્ષે છે. આ વ્રત કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને પરિવારમાં શાંતિ જળવાઈ રહે છે.